ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। આખરેનો ડર હતો દેશ થયું, જ્યાં હવામાન નિષ્ણાંતો બતાવી રહ્યા છે એક મોટી આફતના એંધાણો। જે આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આખરે જેનો ડર હતો દેશ થયું છે। એકવાર વધારે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની પણ આગાહી કરતા જણાવ્યું છે। માર્ચમાં 2 વખત માવઠાની શક્યતા દેખાઈ રહી છે, જેમાં 10 થી 12 માર્ચના દરમિયાન ઉત્તર ભારત અને પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા સાબરકાંઠામાં અમુક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા પણ દેખાઈ રહી છે। જે અમુક ભાગોમાં માવઠાની શક્યતા વર્તાવી રહ્યા છે। જે હવામાન નિષ્ણાંતોએ હવામાન અંગે આગાહીકાર અનુમાન મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં 35 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વર્તાવી રહ્યા છે। જે ભારે પવન કારણે હવામાનમાં બદલાવ પણ આવવાની શક્યતા દેખાઈ રહી છે, જે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડશે। જે આ સાથે કાચા મકાનો પણ ખતરો ઊભો થઈ શકે છે, જેમાં જોવા હલકા છાપરા હશે તો મકાનો પર તો હવામાં એક પવનની ફૂંકે પણ ઉડવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે। આ દિશા તરફ ઈશાન તરફ વર્તાઈ રહી છે। આગાહી એવી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગુજરાત વિવિધ ભાગોમાં ભારે પવનની મુશ્કેલીનો સામનો પણ કરવો પડશે। લગભગ 35 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વર્તાવી રહી છે, જેની પવનની ગતિ રહી છે 35 કિમી ઝડપે। ખાસ કરીને આગામી 3 દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું વધારે જોવા મળવાની શક્યતા પણ વર્તાવી રહી છે। એક લઘુત્તમ તાપમાન જોવા જઈએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ પવનની ગતિ રહે છે। જે ઉત્તર ગુજરાત અને ભાગોમાં 25 થી 35 કિમી પ્રતિ કલાક ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે। જે ચંદ્રપુર, અમદાવાદ અને આસપાસ જિલ્લાઓમાં પવનની દિશા ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશા તરફ વર્તાવી રહ્યા છે। આવનારા દિવસોમાં તાપમાનમાં વધારો થવાની પણ આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો પણ આવી શકશે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવ।